હોવાને કારણે રાજા રામ પણ છે. તો રઘુપતિ રાઘવ રાજા રામ તો હતું જ. પતિત પાવન અહીંથી શરૂ થયું, પતિત પાવન. અને હવે જલ્દી સીતારામ થઈ જાય એટલા માટે હું એને જનકપુર પહોંચાડી દઉં, એટલે સીતારામ થઈ જાય ને રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. આ પંક્તિ પૂરી થાય. અહલ્યાનો ઉદ્ધાર થયો છે. ભગવાન સ્વીકારક બન્યા. જેનું લૂંટાઈ ગયું હતું એને પાછા સ્થાપિત કર્યા સમાજમાં. ગૌતમ છોડીને જતા રહ્યા એની સાથે તમે 2 વખત ગૌતમ નારી આરંભ આગાજ જે કર્યો છે આરંભ ગૌતમ નારીથી, અને ગઈ પતિ એ ભાંતિ સિધારી ગૌતમ નારી. આ બંને બાજુ ગૌતમ નારી શબ્દના સંપુટમાં અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે. તો પ્રભુ ઉદ્ધારક છે, સ્વીકારક છે, ખાલી વિચારક અને સુધારક નથી. આવું રામ તત્વ આગળ વધે છે. ગંગાજી ને કિનારે આવ્યા. વિશ્વામિત્રજીને પૂછ્યું કે મહારાજ આ કઈ નદી છે? વિશ્વામિત્રજી હસી પડ્યા કે તમારા નખમાંથી જે નીકળી એની માહિતી મને પૂછો છો, પણ મારી કસોટી કરો છો. પણ છતાંય ગંગા અવતરણની કથા આપે પૂછી છે તો મારી વાણીને પવિત્ર કરવા માટે વિશ્વામિત્રજી ત્યાં ગંગા અવતરણની કથા રામને ગંગા અવતરણની કથા એ તો હિન્દુસ્તાન ધન્ય છે સાહેબ. ગંગા અવતરણની કથા વાલ્મીકીમાં પણ સ્થાન ભેદ છે, સમય ભેદ છે, થોડો ભેદ છે. બાકી અદભુત ગાંધી તનય સબ ગાંધી પુત્રએ ગંગા અવતરણની કથા કીધી છે. ભગીરથનો એ પ્રયાસ સગરના પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટેની ગજબની કથા છે. પછી એના માટે શું ગંગા જલ્દી ન ઉતરે ને ઉતારવા માટે આપણી પાસે 3-4 કલાક જોઈએ, અને એ આપણી પાસે સગવડ નથી. લોટીમાં ગંગા જળ લઈને પૂજન કરી લો સાહેબ, ધોધમાર રહેવા દઉં. આપણે ભગત બાપુને તો લખવું પડ્યું. અંગમાં મદને આભેથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી. ગંગા તો તૈયાર થયા કે હું ઉતરું ધરતી ઉપર લોક પાવન માટે, પણ આ દુનિયામાં કોણ છે એવો મને ધારણ કરી શકે? હું ભાળતી નથી કોઈને, અને મને કોઈ ધારણ કરવા જશે એને અતલ વિતલ તલાતલ સુતલ પાતલ તાતલ તાતલ તલ એને કોઈને જાઓ એને ક્યાંય રહેવા નહીં દઉં. અને એટલા માટે ભગત બાપુ કહે છે ગંગાને અંગમાં મદ, મનમાં નહીં અંગમાં, ઉધમાતું અંગ મનમાં. ગંગા તો લોક પાવની છે સાહેબ. હા, એને મનમાં અહંકાર, વિષ્ણુ પદ જેને મળ્યું હોય એ અહંકાર ન કરે સાહેબ, એને અહંકાર જોઈએ. આ નખ નિર્ગતા મુનિ બંદિતા ત્રૈલોક પાવન સુરસરી એવી ભગવતી ગંગાએ કીધું કે ભાઈ હું જેના મને કોઈ ધારણ નિદ્રા પાતાળમાં પૃથ્વી હતી નહોતી થઈ જશે, મારો પ્રવાહ કોણ ઝીલશે? હું તો તૈયાર છું. અને ભગીરથ વિચાર કરે કે સાધના કરીને ગંગાને મનાવ્યા, ઉતરવાની તૈયારી થઈ, પણ આને ઝીલે કોણ? જેની પાસે જાય કે નહીં ભાઈ આપણું કામ. આ બખેડામાં આપણે ન પડીએ ભાઈ, એ તમે જાણો ને, ગંગાજી જાણો. જેની પાસે જાય બધા ના પાડે. કોઈકે કીધું કે એક છે કૈલાસ વાળો છે, એ પ્રપાત સહન કરી શકશે, એ થપાટું સહન કરી શકશે, એ આઘાત સહન કરી શકશે, એ એને ઝીલી શકશે. આન ભગીરથ આવ્યો હિમાલય સાહેબ, કૈલાસના સિંહ. એ તો જે દર્શન કર્યા છે કૈલાસના સિંહ સાહેબ, રોવા સિવાય બીજું કાંઈ હાથમાં ન આવે એવો કૈલાસપતિ સાહેબ. ઓહ, નગાધીરા હિમાલયો નામ નગાધીરાજ. આ હિમાલય, અને આવ્યો હિમાલયની તળેટી. હા, અને મહાદેવને રીઝવવા લાગ્યો. હે મહાદેવ, હે ધુર્જટી, હે ભસ્માંગ. સાધના આદરી છે. કાન મહાદેવ પ્રસન્ન થયા છે. વત્સ શું જોઈએ છે? મહાદેવ પૂર્વજોનો પ્રશ્ન છે, પિતૃઓને તારવા છે. ગંગાજી તો તૈયાર થયા નીચે આવવા, પણ કહે છે કે મને કોણ ઝીલે? અને કોઈ તૈયાર થાય તો મને એમ કીધું કે એને કહી દેજે, ચેતાવી દેજે કે હું એને રહેવા નહીં દઉં. મારે કોને કહેવું? છેવટે બ્રહ્મા ન દેખાણા, વિષ્ણુ ન દેખાણા, તમે દેખાણા મહારાજ કે બાપ તું અવઢાર દાની છો, તું કરે તો. અને ભગવાન શંકરે કહ્યું કે બધાનું લોક કલ્યાણ થતું હોય
તો મને વાંધો નથી, હું ઝીલી લઉં, પણ ગંગાને કહી દો કે એક જણો છે, એને આપણું નામ આપી દો, હા, એને આપણું સરનામું આપી દો કે હું તૈયાર છું. ભગીરથ પાછો ગયો અને ગંગાજીને કીધું કે મહાદેવ, મહાદેવ કોણ છે? એ કૈલાસ પર્વત ઉપર રહે છે, પાર્વતી પતિ. હા, એ મને જીતી શકે, ઝીલી શકે. હવે એ એમ કહે છે એવું એણે કીધું છે, ભાઈ આપણે પાકું ખબર નથી. મારે તો મારું કામ છે, ઝીલાઈ જાય તો બહુ સારું. પણ એને કહી દો પાછો જા ભગીરથ કે બાબાજી હિંમત ન કરો, સાહસ ન કરો, રિસ્ક ન લો, આમાં ખતરો છે. ભગીરથ આવીને શંકરને કીધું કે માતાજી આમ કહે, પણ તું એને કહી દે કે તમારે ચિંતા કરોમાં આવો. બોલો પાછો ગયો કે એમ કે પણ તું પાછો જાય, એને સમજાય આ ખોટો વિચાર કરે છે, હું નહીં રહેવા દઉં એને. આમ બિચારો આટા ફેરા કરે. અને છેવટે ભગવાન શંકર સમજી ગયા કે ગંગાને મદમાં, પોતાના પ્રવાહને ધોધમાં અહંકાર આવ્યો છે, મનમાં નથી. કહી દે એને. અને ભગવાન શંકરે કીધું કે હું તૈયાર છું. ભગીરથ કહી દે, જલ્દી કરો. અને ભગવાન શંકર કૈલાસ ઉપર સાવધાનની મુદ્રામાં ત્રિશુલ લઈને ઉભા રહી ગયા. વિશ્રામમાં નહીં, સાવધાન, આમ ત્રિશુલ. ભગીરથ બાપજી એને કે આવે. હા, અને ભગીરથે કીધું હે માતાજી ઉતરો. અને સાહેબ એક સાધુ, એક મહાદેવને શંકર ભગવાનને રામાયણમાં સાધુ કીધા છે. સાધુ સાધુ કઈ બ્રહ્મ બખાણા. એક સાધુ આ હિંમત કરે છે મારા પ્રવાહને રોકવા. આને કહ્યું કે તું એને કહી દે ને, આવ ને, મોડું શું કામ કરો છો? સમય જાય છે, સમય ચૂકે પુનિકા પછી તાને. લાભનું ચોઘડિયું નથી, જગતના શુભનું ચોઘડિયું છે, માટે આવ. હા, મહાદેવે આમ કીધું સાહેબ. અને ગંગાને એમ થયું કે આ મને ઝીલી શકશે. અંગમાં મદને આપથી ઉતરી અને પડતા ધોધમાં 1008 નાયગ્રા ધોધ જે હોય ને એના કરતા 1008 ગણા ધોધ કરતા અનેક ગણો પ્રવાહ આપ ફાટ્યું. ધમધમાટી બોલી અને વેગવાન આવી અને ભગવાન શંકર જેમ જેમ પ્રવાહ આવ્યો, ભગવાન શંકરની જટા બાંધેલી હતી, આમ કર્યું માથું અને જટા ખોલી નાખી. આવ. અને સાહેબ ધોધમાર પાણી શંકરના માથા ઉપર આવ્યું અને પાછું આમ જ્યાં માથું કર્યું, જટા બાંધી હતી અને ગંગાજી જટામાં અટવાઈ ગઈ, ક્યાંય નીકળવાની બારી ન મળી. એ અને ભગવાન શંકર જેમ તાવ આવ્યો હોય ને મીઠાના પોતા મૂકો ને રાહત થાય, એમ ઝેર પીધા પછી થોડીક અરાહત હતી, એ ગંગાજળ માથા ઉપર આવ્યું. મારો મહાદેવ આંખો બંધ કરીને ચિંતન. અને ગંગાજી આટા મારે સાહેબ, પાંથીએ ફરે પણ ક્યાંય રસ્તો મળતો નથી. ગંગા ભગીરથ આમ રાહ જોવે, ક્યારે ટીપવું પડશે, ક્યારે નીકળ. વળી નવી ગંગાના અવતરણમાં વિઘ્નો બહુ આવે છે સાહેબ, એના માટે તો જે વિઘ્નો માટે તૈયાર. આ બાજુ ભગીરથે શંકરજીને કહ્યું મહારાજ તમે આ જટામાં તમે લઈ લો. માંડ શંકરના પગમાંથી, વિષ્ણુના પગમાંથી નીકળી બ્રહ્માના કમંડળમાં આવીને ત્યાં અટવાઈ ગઈ. હવે મુક્ત કરો. ત્યારે ભગીરથના માટે ભગવાને વળી પાછું માથું હલાવ્યું અને એક લટ ખોલી સાહેબ. અને જેવી લટ ખોલી અને ગંગાજી જયારે નીકળી છે, સંતોએ ગાયું જટા શંકરી નામ કહાયો, ત્રિભુવન તારન આઈ. અને ગંગાજી ભગીરથને કહે છે તારે મને જ્યાં લઈ જવી હોય તો તું આગળ ચાલ, હું તારી પાછળ આવું. અને જ્યાં હરદ્વાર તરફ આવે ત્યાં જન્નુ ઋષિ બેઠા હતા, એની સાધનામાં બી એને વળી પોતાની જાંગમાં એને સંગરી લીધી. આમ અને 7 ધારાઓ થઈ ગઈ છે. સાધુની સાધનામાં જ્યારે નીકળી વિઘ્ન ન થાય, મહાત્માનું ધ્યાન અકબંધ, એટલે એક ધારા આમ ગઈ, જે 7 ધારા આજ પણ આપણને ઉત્તરાખંડના હરદ્વારમાં દેખાય છે. આમ ગંગા એ છે જે કોઈના પેલામાં એવી ગંગાના અવતરણની કથા કરી. પછી ગંગામાં સ્નાન કર્યું રામજીએ અને તીર્થના દેવતાઓને દાન આપ્યું. આમ તીર્થોમાં સ્નાન કરીએ ને તો તીર્થોના દેવતાઓને દાન આપવું
આપણી શ્રદ્ધા પણ. તો સ્નાનનો મહિમા એવો બતાવ્યો. તો ભગવાને બધાને દાન આપ્યું. એટલે ઘણા લોકો શંકા કરે કે ભગવાન રામે દાન ક્યાંથી આપ્યું? એ આમ અયોધ્યાથી બધું લઈને નીકળ્યા હતા કે ઋષિના આશ્રમમાં બધું કંઈ હતું ત્યાંથી ક્યાં? આવા પ્રશ્નો લોકો, અમરદાસ બાપુ ખારાવાળા એમ કહેતા કે આવો પ્રશ્ન લોકો પૂછે કે ભગવાન, ત્યારે અમરદાસ બાપુ એમ કહેતા કે પેલા તાડકા અને રાક્ષસોની બધાની લૂંટ કરતા હતા ને કોઈની જવેરાત ને સોનું એ બધું લૂંટીને ભેગા કરતા હતા. એટલે મારી જ સુબાહુને નિર્વાણ મળ્યું, તાડકા મરી પછી એ જે ખજાના હતા ને એ બધા ત્યાં આશ્રમની આજુબાજુ હતા. એ ભગવાન અંતર્યામી, એને ખબર કે ગંગામાં સ્નાન કરશું એટલે બ્રાહ્મણોને દાન દેવું પડશે, એટલે એ જે પડ્યું હતું ને એ હારે લેતા આવેલા. ટેલિયા 2-3 લીધા, સેવકોને લીધા, એને આપ્યું. એટલે આપણે ચિંતા કરવા જેવું નથી કે એ ક્યાંથી આપ્યું. બીજાની લૂંટેલી સંપત્તિ એને સત્કર્મમાં વાપરી નાખી. સાહેબ, બ્રાહ્મણોને દેવતાઓને દાન આપ્યું અને પછી મારો ઠાકોર જનકપુરમાં પહોંચ્યા છે. સાહેબ, અહીંયા જનક રાજાએ સ્વાગત કર્યું છે. સુંદર સદનમાં ઉતારો આપ્યો છે. સાંજના સમયે રામ લક્ષ્મણ નગર દર્શન કરવા જાય છે. નામ રૂપને મિથ્યા માનનારી આ જ્ઞાની પુરુષની વિદેહ નગરી, નામ અને રૂપમાં જેને જરા પણ આકર્ષણ નહીં, એ નગરને રામ અને લક્ષ્મણના નામે અને રૂપે ભરી દીધું છે. આખું નગર રામમય બની ગયું છે. સાયંકાલે પાછા આવ્યા. પહેલો દિવસ સંધ્યા કરી, રાત્રિનું ભોજન, ગુરુદેવની સાથે સત્સંગ અને પછી વિશ્રામ. ગુરુના ચરણ કમલની સેવા રામ લક્ષ્મણ કરે છે. થોડી વાર થઈ એટલે વિશ્વામિત્રજીએ કહ્યું કે રાઘવ, હવે વિશ્રામ કરો. ભગવાન રામ વિશ્રામ કરવા ગયા એટલે લક્ષ્મણજી ચરણ સેવા કરે છે. કેવી આપણી મર્યાદાઓ તમે જુઓ. વિશ્વામિત્રજી તો પુરુષાર્થી છે, એને કાંઈ પગ દબાવવાની જરૂર નહીં. એને કાંઈ પગમાં કળતર ન હોય, કોઈ ડાયાબિટીસ ન હોય, એને પીંડી ઉકળતી ન હોય, કાંઈ ન હોય, છતાંય આ એક પરંપરા છે કે ગુરુ ચરણ સેવા. રામ લક્ષ્મણ એની સેવા કરી. જેને કહે ચરણ સર, તુલસી લખે કે જેના ચરણ કમલ માટે યોગીઓ 80,000 વર્ષ સુધી તપ કરે તો એ ન મળે, એવો રામ આજ ગુરુના ચરણની સેવા કરે. આ પરંપરા છે. પણ પાછી એ પણ પરંપરા, શિષ્યો ગુરુના પગ દબાવે તો ગુરુની ફરજ છે કે 10-15 મિનિટ થાય પછી કહેવાય કે બસ હવે તમે આરામ કરો. એ બોલે જ નહીં અને ઓલો 2-3 કલાક દબાવ્યા જ કરે ને બોલે જ નહીં, તો બીજે દિવસથી આખું આ સેવા ધર્મ ખતમ થઈ જાય. કોઈ પગ દબાવવા આવે જ નહીં. આપણી ફરજ છે કે ના પડાય. નહીં બસ બાપા, બસ ઓહો બસ બોલે જ નહીં તો શું થાય. એક ગુરુ મહારાજ સૂતા હતા અને એનો ચેલો કે જે કોઈ સેવક હશે એ પગ દબાવે. સાહેબ 10 વાગે એને ચરણ સેવા શરૂ થઈ. ટાઈમસર 10 વાગે સેવા ધર્મ શરૂ થયો. પગ દબાવે, પગના તળિયા ઉપર ઘી ઘસે, બહુ દબાવે, આખું પાછા ગુરુને પૂછતા જાય કે આમ બહુ વજન નથી લાગતું કે નહીં, હજી જેટલું હોય એટલું નાખતું તારે. એટલે વળી પીંડીઓ દબાવે, વળું આમ કરે, અંગૂઠો ખેંચે, પછી તો પગે ખેંચે, પણ પેલા અંગૂઠો ત્યાંથી શરૂ કરે, આંગળીઓ ખેંચે, ટચાકા બોલાવે ને આમ દબાવ્યા જ કરે. 11 વાગી ગયા. 10 વાગે શરૂ કર્યું, 11 વાગે ગુરુજીએ પૂછ્યું અને એમ થયું ગુરુ સૂઈ ગયા લાગે. નહીં તો 1 કલાકમાં તો ના પાડે ને, પણ ઊંઘી ગયા. અને હવે હું દબાવ્યા કરું તો ગુરુની ઊંઘમાં વિઘ્ન. એટલે પેલો ધીરેથી આમ નીકળવા જાય ત્યારે ગુરુજી કીધું, હા બેટા તમે કેટલા ભાઈઓ છો? એટલે આને થયું હજી તો જાગે છે. અને ગુરુ કાંઈ રાતે સૂતા થોડા હોય, યા નિશા સર્વભૂતાનો, એ તો જાગતા જાય. એટલે કે જાગે છે. બોલાય કીધું ગુરુજી અમે ચાર ભાઈ. અચ્છા. વળી ગુરુજી આંખો બંધ કરી ગયા. બોલાને એમ થયું જાગે છે એટલે હજી કાંઈ છુટકારો નથી. વળી પાછું પકડ્યું. 12 વાગ્યા. 12 અને એમ થયું હવે તો સુઈ જ ગયા હોય ને. એટલે બિચારો ધીમે રહીને આમ નીકળવા જાય. એટલે ગુરુ પૂછે, તમારા 4 ભાઈઓ છો, એમાં લગ્ન કેટલાના થયા છે? જાગૃતિનું પ્રમાણ આપે કે હજી હું લગ્ન કેટલા કે 3ના થઈ ગયા છે ને 1નું ગોત્ય છે. અચ્છા, સારું થઈ જશે, મારા આશીર્વાદ. પગ દબાવ્યા કર. પાછું 1 વાગ્યો. છોકરાઓ 1 ને 12 મિનિટ થઈ, 13 મિનિટ થઈ. પગ દબાવ્યો.
હવે તો આને થયું કે હવે તો બાપજી સૂઈ જ ગયા. એટલે 1-1.5 થવાની તૈયારી થઈ. એટલે વળી પાછું ગુરુએ કીધું તો તમે કેટલા ભાઈ? તો કે અમે 3 ભાઈ. ગુરુ કે તમે તો 4 ભાઈ કહેતા હતા કે એ 11 વાગે 4 હતા, હવે તો 3. કારણ કે હું તો જીવતો જાઉં એમ નથી, આમાંથી તું મને જીવતો છોડ એમ નથી. એ ઘરે જે 3 રહ્યા, 2 પરણેલા ને કુંવારો એ જ રહ્યા. બાકી મારું સેવામાં આવું ન થાય એટલા માટે વિશ્વામિત્રજી કહે છે રાઘવેન્દ્ર વિશ્રામ કરો. પછી લક્ષ્મણજીને કહે વિશ્રામ કરો. એ નિંદ બસ બધાએ વિશ્રામ કર્યો. બીજે દિવસે સવારે જાગ્યા. ગુરુની પૂજા માટે ફૂલ ચૂંટવા રામ પુષ્પ વાટિકામાં ગયા, જ્યાં જાનકી અને રામનું પ્રથમ મિલન છે. અને સીતાજી રામને પ્રાપ્ત કરવા માટે ભવાનીના મંદિરમાં જઈને સ્તુતિ કરે છે. મારા દેશની કુંવારી કન્યાઓએ આ સ્તુતિનો પાઠ કરવો. રામ જેવો પતિ જો જોઈતો હોય તો આ સ્તુતિ અદ્ભુત છે. જાનકીએ પાર્વતીની સ્તુતિ કરી, એની 1-2 ચોપાઈ. જય જય કન્યા આપની જય હો. એ મહેશ મુખ ચંદ્ર ચકોરી આપનો જય હો. ગણેશ અને કાર્તિકેયની જનની આપનું આદિ નથી, મધ્ય નથી, અવસાન નથી. આપ જગ્ય નથી, અવસાન નથી. આપ જગતને ઉત્પન્ન કરો, પાલન કરો, લય કરો. માની સ્તુતિ કરી મૂર્તિ ભાવ વશ થઈ હલવા માંડી. બોલી અને પ્રસાદીનો હાર આપ્યો. મન જાય આશીર્વાદ આપ્યા. હે જાનકી, તારા મનમાં જે સાવરો વસી ગયો, કરુણા નિધાન, સુજાન, શીલ નિધાન, આ રામ તને મળશે. જાનકીજીને મંગલ શુકન થવા લાગ્યા છે. અને સીતાજી ઘરે આવ્યા. અહીંયા રામ લક્ષ્મણ ફૂલ પુષ્પ વાટિકામાંથી પુષ્પ લઈ અને પોતે વિશ્વામિત્રજીની પાસે ગયા. અને તુલસીદાસજી લખ્યું સુમન પાઈ મુનિ પૂજા કિની. રામ લક્ષ્મણે પુષ્પથી ગુરુની પૂજા કરી. તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કે ગુરુને ખાલી ફૂલ જ ધરવાના? પત્રમ પુષ્પમ ફલમ તોયમ આવું બધું હોય છે, તો ખાલી ફૂલ જ, ફળ કેમ નહીં ધર્યા? ત્યારે રામજીએ જવાબ આપ્યો કે શિષ્ય તો ગુરુને ફૂલ જ આપી શકે, ફળ તો એનો ગુરુ જ આપે. જો દાયક ફલ શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધાર. બરનો આપણે તો ફૂલ આપીએ, એનું ફળ તો ગુરુ જ આપી શકે. આવો સુંદર અર્થ સંતોએ બતાવ્યો છે. પછી એ દિવસ પૂરો થયો, રાત્રિ પૂરી થઈ. બીજા દિવસે ધનુષ યજ્ઞનો દિવસ છે. તમામ રાજા મહારાજાઓ દ્વીપ ખંડ ખંડથી સીતાને પ્રાપ્ત કરવા માટે જનકની રંગભૂમિમાં આવ્યા છે. બધાની યોગ્ય વ્યવસ્થા થઈ છે. ખચાખચ રંગભૂમિ ભરી છે. અહીં શતાનંદજીને જનકજીએ મોકલ્યા
કે વિશ્વામિત્ર મહારાજ અને રામ લક્ષ્મણને લઈ આવો, એની ઉપસ્થિતિમાં આ કાર્ય થાય. શતાનંદજી બહુ જ પ્રસન્ન છે. શતાનંદજી અહલ્યાના દીકરા છે અને મારી માતાનો ઉદ્ધાર આ રાઘવે કર્યો એટલે રામ તરફ એને અનહદ શ્રદ્ધા બેઠી છે. શતાનંદજી લઈ આવ્યા છે. વિશ્વામિત્રની સાથે રામ લક્ષ્મણ આવ્યા. જનક રાજાએ અગવાની કરી આખી વ્યવસ્થા બતાવી અને વિશ્વામિત્રએ જનકની રંગભૂમિની વ્યવસ્થા જોઈને એટલું જ કહ્યું કે રાજન, રચના બહુ સુંદર છે. સાધુએ અભિપ્રાય આપ્યો કે સુંદર વ્યવસ્થા છે. એક એવો મંચ હતો કે જે મંચ ઉપર બેસે બધાને જોઈ શકે અને બધા મંચસ્થને જોઈ શકે. ત્યાં વિશ્વામિત્રની સાથે રામ લક્ષ્મણ, ત્યાં તો હજારો આંખો રામના તરફ લાગી છે. સ્ત્રી, પુરુષ, રાજાઓ, સારા મનવાળા બધાને. એટલે તુલસીદાસજીએ ચોપાઈ લખી, જિનકે રહી ભાવના જૈસી પ્રભુ મૂર્તિ તીન. શુરવીરોને વીર લાગ્યા, વિદ્વાનોને વિરાટ લાગ્યા, હરિભક્તોને પોતાના પ્રાણ જેવા લાગ્યા, સુનૈના રાણીને પોતાના પુત્રો હોય એવા લાગ્યા, જાનકીજીને પોતાનું સર્વસ્વ લાગ્યા. આમ જેનો જેવો ભાવ એવા રામ દેખાયા. હજારો લોકો બેઠા છે સાહેબ, રાજા મહારાજાઓ બધાની સુંદર વ્યવસ્થા. મધ્યમાં ભગવાન શિવનું ધનુષ. જનક રાજાએ આદેશ કર્યો, બંદીજનોને કહ્યું મારી પ્રતિજ્ઞા ઘોષિત કરો. બંદીજનોએ હાથ ઊંચા કર્યા. બોલે બંદી વચનબર, હે રાજા મહારાજાઓ અમારી વાત સાંભળો. હાથ ઊંચા કરીને અમારી વસ્તુ રાજાની પ્રતિજ્ઞા કહી હતી. પણ વિદેહ કર કહી હમ રાજાની પ્રતિજ્ઞા કહીએ છીએ. ભુજા ઉઠાય વિશાળ. રાજાઓ તમારું સ્વાગત છે. તમારા હાથની શક્તિ ચંદ્રમા જેવી છે. ત્યાં તો રાજાઓ પોતાના હાથ જોવા માંડ્યા. ઓહો હો, ચાંદો ઉગ્યો ચોકમાં. પણ આ જનકના દૂતો છે, કેવું સવિનય બોલે છે પણ અર્થ નથી. શું કીધું કે તમારા હાથની શક્તિ ચંદ્રમા જેવી છે, પણ આ શંકરનું ધનુષ રાહુ જેવું છે. તમારી શક્તિના ચંદ્રને ક્યારે ગળી જશે એ કંઈ નહીં કહેવાય. પણ છતાંય આ સભામાં આ ધનુષને જે ચડાવી શકે, તોડી શકે, એને ત્રિભુવનમાં વિજય મળશે. અને જગતમાં જેના રૂપનો જોટો નથી એવી અમારી કિશોરી એને જયમાળા પહેરાય. ઉભા થાવ. અને સાહેબ રામાયણમાં એમ લખ્યું છે, દ્વીપ દ્વીપ કે ભૂપતિના. દ્વીપ દ્વીપ ખંડ એ વખતે જે પૃથ્વીનો જે આખા એશિયા ખંડ, યુરોપ ખંડ, આફ્રિકા ખંડ કે જે કાંઈ હોય એ વખતે એ બધેથી ભૂપતિ રાજાઓ આવ્યા છે, મોટા મોટા રાજાઓ, અને બધાને યોગ્યતા પ્રમાણે. અને એક એક રાજાની સાથે એના માણસો, પ્રશંસકો, બિરદાવલી કહેનારા માણસો, શૂરવીરો, આ બધા. અને જ્યાં પ્રતિજ્ઞા ઘોષિત થઈ એમાં પહેલા સિંહાસન ઉપર એક રાજા જે દ્વીપમાંથી પધાર્યા હતા અને એને એના પ્રશંસકો, બાપુ ઓહો, सोने की छड़ी, रुपए की मिसाल, दरियन का जामा, मोतन की माला, कानों में कुंडल, गले में माला, घड़ी खम्मा बापू, हे महाराजा, हे भूपति, उठो उठो, धनुष તમારી પ્રતીક્ષા કરે છે, તમે ઉઠો. હા ને પછી ઊભો થાય, ધનુષને પકડવા માટે મૂછો ઉપર હાથ દે, મુકુટ હરખો કરે. અને એના બધાના પ્રશંસકો એક એક ગ્રુપ હોય, એક એક જણની સામે એનું એક ટોળું હોય, એના વખાણ જ કર્યા કરે. વખાણ પેલાને ચડાવી દે, બસ, એનું બીજું કાંઈ નહીં. વખાણ કરી કરી ખોટો ચડાવી. અરે કે તમે શું ન કરી શકો, તમે તો ભૂપતિ, તમે તો દ્વીપ ઉજાડ્યો, તમે આવો આવો. હા ને પછી રાજા ઊભો થાય છે સાહેબ, ધડ 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 સિંહાસનના પગથિયા ઉતરે છે, ધમા 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 ધમા. આ વખાણ કરનાર હોય ને ઠેક સુધી સાથે ન આવે, આમ વળાવી દે આપણને, પછી ઉભા રહી જાય. હવે ધનુષ ને તમે બે આમ હામાં કરી દે, પછી
પહોંચી ગયો. એ ભૂપતિ ત્યાં પહોંચી ગયા છે. ધનુષની સામે જેમ નાના એવા પક્ષી પર બાજ પક્ષી કરે. અહંકાર આમ ન તૂટે સાહેબ, અને અહંકારના ધનુષ નહીં તૂટે ત્યાં સુધી ભક્તિ કોઈ દી જયમાળા નહીં પહેરાવે. પણ પોતે આમથી આમ ધનુષનો એક છેડો જુએ, આ છેડો જુએ, અથવા પોતાના બે હાથ જુએ, ગાલ ઉપર હાથ ફેરવે, માથે એમને હજી કાંઈ નથી કર્યું તો એ પરસેવો થઈ ગયો. એ પરસેવો લૂંટતો જાય અને ધનુષની સામે અને પેલા વખાણ કરનારા દૂર ઉભા ઉભા કે તોડી નાખો